કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુરુવારના રોજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન ઐતિહાસિક વિકાસ કાર્યો થયા છે। શહેરના દરેક છેવાડાના વિસ્તાર સુધી સમતોલ વિકાસ પહોંચાડવામાં ભાજપ સરકાર સફળ રહી છે। રોડ રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ગટર લાઇન જેવી માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને અનેક જનહિતના પ્રોજેક્ટ્સ હાલમાં પણ ગતિશીલ છે। ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે ભૂતકાળમાં વોર્ડ નંબર 1 થી 3 ભાજપ માટે પડકારજનક માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। ભાજપની વિકાસલક્ષી રાજનીતિને કારણે હવે આ વિસ્તારોમાં પણ પક્ષનો મજબૂત ગઢ તૈયાર થયો છે। મતદારોમાં ભાજપ પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના આધારે તેમણે આગામી ચૂંટણીમાં ભાજપની આખી પેનલ જંગી બહુમતીથી વિજયી બનશે તેવી દ્રઢ ખાતરી આપી હતી। તેમણે પક્ષના તમામ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે મતદાનના દિવસ સુધી જનસંપર્ક તેજ કરી પ્રચાર કાર્યમાં પૂરી તાકાત લગાવી દેવી। વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો અંબાલાલ રાજગોર, બિલ્કિશબેન સમા, સનાબાનુ ચૌહાણ અને સમીર કુંભારે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે જનસંપર્ક દરમિયાન મતદારો તરફથી તેમને ખૂબ જ બહોળો અને સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે। લોકો ભાજપના શાસનમાં થયેલા કાર્યોથી સંતુષ્ટ છે। કાસમભાઈ કુંભારના નેતૃત્વમાં આ વિસ્તારના બાકી રહી ગયેલા તમામ વિકાસના કામોને આગામી સમયમાં અગ્રતાના ધોરણે પૂર્ણ કરવાની ખાતરી ઉમેદવારોએ આપી હતી અને વોર્ડ નંબર 3ને ભુજનું આદર્શ રોલ મોડલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 3માં થયેલા વિકાસ કામોનું વાંચન અલીભાઈ જતે કર્યું હતું। હાસ્ય કલાકાર પન્નુ મહારાજે લાક્ષણિક અંદાજમાં લોકોનું મનોરંજન કર્યું હતું। ભુજ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને 26 તારીખના મતદાનનો દિવસ છે। સ્વાભાવિક છે કે ચૂંટણીની પ્રથમ પ્રક્રિયા ફોર્મ ભરવા, ચકાસણી, પાછા ખેંચવા, આ બધી પ્રક્રિયા પૂરા થયા પછી ચૂંટણીના પ્રચાર માટે પોતાનું કાર્યાલય વોર્ડ 6 બનતું હોય, વોર્ડ નંબર 3માં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના અને વર્ષોથી જેને કામ કર્યું જેવા અંબાલાલભાઈ છે, સમીર ગનીભાઈ છે, સનાબેન છે અને બિલ્કિશબેન છે, આવા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે પસંદગી ઉતારી છે ત્યારે મેં હમણાં જ વાત કરી કે જે રીતે ઉમેદવારોને જોતા આમ લાગે કે આ લડાઈ કરશે ને આ કાંઈક કામ કરી શકશે। હંમેશા ચહેરો કહેતો હોય, એની થનગનાટ કહેતો હોય અને ચૂંટણીમાં કામ કર્યા પછી પણ જે દોડતો માણસ હોય એ પછી પણ આ વોર્ડનું કામ કરશે એવું મને લાગે છે। અને સ્વાભાવિક છે કે વોર્ડ 3 એક થોડીક મહેનત માગી લેવા વોર્ડ છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાનું, ભુજ શહેરનું, એ તમે ગટરના કામ કહો, પીવાના પાણીની વાત કરો, રોડની વાત કરો, ભુજના સાર્વજનિક રિંગ રોડની વાત કરો, ભુજના બાયપાસની વાત કરો, તો ભુજને પછી પણ કાયમી પીવાના પાણી જે લેર ડેમમાંથી લઈ આવવાની વાત કરો, તો એ સાર્વજનિક વિકાસ છે। ભુજ શહેરને બધા વોર્ડને લાગે છે। આ લોકોને થોડીક સમજ પડી છે કે નહીં, જો વિકાસ કરવો હશે તો નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે અને નગરપાલિકા બન્યા પછી જો આપણે સામે વિપક્ષમાં બેસીએ તો કામ સ્વાભાવિક છે કે ધાર્યા તમારા ના થાય। સત્તામાં હો તો ચોક્કસ તમે ધાર્યું કામ, તમારા વિસ્તારનું કામ, કેટલાક વિકાસ થઈ ગયો છે, કેટલોક થઈ રહ્યો છે અને કેટલોક કરવાનો બાકી છે અને વિકાસ છે એ અવિરત ચાલતી પ્રક્રિયા છે। વિકાસથી ક્યારે પૂર્ણ વિરામ નથી આવતું। કાર્યાલયનું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં વિસ્તારની પબ્લિક આવી હતી અને ભાઈચારાના હિસાબે બધે પબ્લિક આવી હતી અને હંમેશા ભાઈચારો કચ્છમાં રહેશે અને કાયમી રહેશે। તો વિકાસ તો એનાથી પહેલાં 20 વર્ષ કોંગ્રેસ હતી આ વોર્ડમાં ત્યારે કાંઈ પણ વિકાસ થયો। જ્યારે ભાજપની પેનલ ટુ પેનલ મત ત્યાં કર્યા અને જ્યારે આપણા કાસમભાઈ ધાલાભાઈએ જે ઓળખે છે પણ ધાલાભાઈ તરીકે એ કરોડોના કામ કર્યા છે। જે ભાજપની સરકાર હતી ત્યારે જ આ કામ થાય છે અને ભાજપની સરકાર હશે તો જ આ કામ થશે। આ વોર્ડ નંબર 3નું જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં આપણે જોઈ લીધું હશે કે કોમિક
પ્રતાપનું એક હતીક છે, કેમ કે હિન્દુ અને મુસ્લિમ બંને કોમ જે આવ્યા હતા, બરાબર છે. ને ખાસ કરીને જે એટલી બધી મોટી સંખ્યા આવી છે, માત્ર વિકાસના જોડે આવી છે. હું કહું કે અગાઉ 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, કશું કામ નથી થયું. એનું કારણ શું હતું? કામ કઢાવતા જ નથી આવડતું, બરાબર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યું ને ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, એમાંથી 2 નગરસેવકો બહારના હતા, છતાંય પાર્ટીએ મને ટિકિટ આપી, મારા ઉપર વિશ્વાસ કર્યું. 2021માં આખી પેનલ આવી ગઈ ને લીડથી જીત્યા અમે, 1780 વોટોથી જીત્યા અમે, બરાબર છે. ત્યારે અપક્ષ પણ હતું, કોંગ્રેસ પણ હતું ને અત્યારે પણ અપક્ષ છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે ને ભારતીય જનતા પાર્ટી છે. હું આપના માધ્યમથી કહું છું, હજી પણ રેકોર્ડ તૂટશે. શું કરવા કે કહું છું કે અમે માણસો પાસે જઈ શકશું. કેમ જઈ શકશું? કે અમે કામ કર્યા છે. કેમ કે નગરપાલિકા એક એવી છે કે જમીન લેવલનું કામ છે આખું, બરાબર છે. માણસો કામ જોઈને આવે છે. ને અત્યારે અગાઉ 20 વર્ષ આગળ ભાજપ માટે કોઈ ઉમેદવાર ન મળતું હતું, કાર્યકર ન મળતું હતું, છતાં પણ કોંગ્રેસનું ગઢ રહ્યું હતું, બરાબર છે. આપણે વોર્ડ નંબર 2નું ગઢ તોડ્યું, વોર્ડ નંબર 3નું ગઢ તોડ્યું ને પાછું રેકોર્ડ બ્રેક થશે. 4 સીટું વોર્ડ નંબર 3ની ભાજપની આવશે. આજે વોર્ડ નંબર 3ની અંદર જે ઉદ્ઘાટન કાર્યાલયનું કરવામાં આવ્યું, એનામાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માનનીય અમારા ભુજ શહેર પ્રમુખ મિતભાઈ, દેવરાજભાઈ, રાહુલભાઈ, કચ્છ જિલ્લા લઘુમતીના આકીબભાઈ, દરેક મહેમાનો, જે તમે સ્ટેજ ઉપર જોયું હશે કે હિન્દુ અને મુસ્લિમ જે વ્યક્તિ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીને, તો આજે તમે લોકો દરેકે સામે જોયું હશે સ્ટેજ ઉપર કે કોમી એકતાનું પ્રતીક એ સ્ટેજ હતું. એ સ્ટેજની સાક્ષીએ સામે જે પબ્લિક તમે જોઈ હશે, એ ભારતીય જનતા પાર્ટીના જે કાસમભાઈ ધાલાએ આ વોર્ડ નંબર 3ની અંદર જે કામો કર્યા છે, એ કામોને જોઈને આટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જે આ વિસ્તારના જ છે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ પબ્લિક જોઈને જ સામે બધાને ખબર પડતી હશે કે આ સાચું એક કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર વિકાસના કામો કર્યા છે. જે રોલ મોડલ કહેવાય, એ રોલ મોડલ બનાવવા માટે થઈને આપણે આ વિસ્તારના જે અમુક એવા થોડા મોડા કામો રહી ગયા હશે, જે પબ્લિકને ખબર છે આમાં સુધી પહોંચેલા છે, એ પણ બધા રસ્તા, રોડ, કામ બધા પાસ થયેલા જ છે. આ હમણાં આચારસંહિતા આવ્યું કે એના હિસાબે બધા થોડા ઘણા કામ રહી ગયા છે. એ નેક્સ્ટ ટાઈમ હમણાં જ ઇલેક્શન પૂરું થશે એટલે એ કામો પણ ચાલુ થઈ જશે. એટલે કોઈ પણ આ વિસ્તારની અંદર એવી સમસ્યા મોટી નથી કે જે કાસમભાઈએ પૂર્ણ ન કરી હોય. અમારી આખી પેનલ છે, એના પ્રેરણતા કાસમભાઈ જ છે. વિસ્તારની અંદર કામ કાસમભાઈ જ કરશે અને આ પેનલમાં જેટલા પણ વ્યક્તિઓ છે અમે કાસમભાઈની સાથે જ છીએ અને કાસમભાઈ જ આ પેનલ છે. એટલે તમે લોકો એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર જે આગળ વિશ્વાસ મૂક્યું હતું, બાપાએ જેમ કીધું કેશુ બાપાએ કે મેં અડધી ટ્રમની વચ્ચે કાસમભાઈ પર વિશ્વાસ મૂકી ને મેં એને વચ્ચેથી લીધું હતું, ત્યારે કાસમભાઈએ મારો કે જે વિશ્વાસ હતો એ સાચા અર્થમાં સમર્થ કર્યું અને વિજય થયા પછી પણ કામ ચાલુ કરીને આ વિસ્તારનો આખો નકશો બદલાવી દીધો છે વોર્ડ નંબર 3ની અંદર. તો આ વખતે પણ અમે ભારતીય જનતા તરફથી, પાર્ટી તરફથી અને વોર્ડ નંબર 3ના પેનલના અમારા ઉમેદવાર તરફથી, કાસમભાઈ તરફથી, ગનીભાઈ લોટા તરફથી અમે કહીએ છીએ જનતાને કે આ વખતે પણ પેનલ ટુ પેનલ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની જે આ પેનલ છે અમારી વોર્ડ નંબર 3ની ઉભેલી એને વિજય બનાવશો અને નગરપાલિકાની અંદર મૂકશો એવી આશા.